વૈદિક દર્શનમાં કર્મ એ માત્ર કોઈ કામ કરવું નથી, આ એક ઊંડો સિદ્ધાંત છે જે આપણી આંતરિક દુનિયાને બહારની દુનિયા સાથે જોડે છે. જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. ન્યૂઝ ઓફ ઇન્ડિયા આ વાત સમજવી જરૂરી છે કે કર્મની શરૂઆત હંમેશા આપણા ઈરાદાઓથી થાય છે. માત્ર બહારથી કામ કરી દેવાથી કંઈ થતું નથી. જે વાત સૌથી વધુ મહત્વ રાખે છે તે છે આપણા મનની મનસા. વેદોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આપણા દરેક એક્શનની પાછળ છુપાયેલી ભાવના જ તેની અસલી ઓળખ છે. જ્યારે આપણે સાચા અને નિષ્કપટ ઈરાદાથી કંઈક કરીએ છીએ ત્યારે તે પોઝિટિવ એનર્જી ફેલાવે છે. આ એનર્જી માત્ર આપણી આસપાસના લોકોને જ અસર કરતી નથી, પણ આપણા પોતાના મન અને આત્મા પર પણ ઊંડી છાપ છોડે છે. બીજી બાજુ, જ્યારે આપણા કામો પાછળ સ્વાર્થી ઈરાદા હોય છે ત્યારે તે નેગેટિવ રિઝલ્ટ્સ લાવે છે. આ નેગેટિવિટી આપણી આંતરિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને જીવનમાં અસંતુલન લાવે છે. વૈદિક ફિલોસોફીમાં એક ખૂબ જ સુંદર કોન્સેપ્ટ છે. સારા કર્મો તરત જ રિવોર્ડ નથી આપતા, પણ ધીમે ધીમે આંતરિક શાંતિ અને જીવનમાં સંતુલન લાવે છે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવથી કંઈક સારું કરીએ છીએ ત્યારે તેની અસર આપણી આત્મા પર પણ પડે છે, અને આ જ અસલી સંતોષ છે. આ પ્રોસેસમાં પેશન્સ અને ફેથ જરૂરી છે, કારણ કે સારા કર્મોનું ફળ કદાચ તરત જ દેખાય નહીં, પણ તે આપણા અંદર એક શાંતિ અને સંતુષ્ટિનો અનુભવ લાવે છે જે કોઈ બહારની વસ્તુ આપી શકતી નથી. હવે વાત કરીએ ખરાબ કર્મોની. વેદાંત કહે છે કે ખરાબ કર્મ અસલમાં એક કડક મગર પ્રામાણિક શિક્ષક છે. તે આપણને આપણી ભૂલો અને નબળાઈઓ બતાવે છે, સુધારાની દિશામાં ઇશારો કરે છે. ખરાબ કર્મ નેગેટિવિટી નથી, પણ ગ્રોથ અને સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટનો દરવાજો છે. જ્યારે આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ અને તેના પરિણામો ભોગવીએ છીએ ત્યારે તે આપણને એક મહત્વપૂર્ણ લેસન આપે છે. આ લેસન આપણને વધુ સજાગ અને જવાબદાર બનાવે છે. વૈદિક દર્શનનો સૌથી ઊંચો ધ્યેય છે મોક્ષ, કર્મના બંધનથી આઝાદી, આત્માની સંપૂર્ણ આઝાદી. આ તે સ્ટેજ છે જ્યાં માણસ પોતાના કર્મોના પરિણામોથી ઉપર ઉઠી જાય છે અને જીવનને અસલી અર્થમાં સમજવા લાગે છે. મોક્ષ કોઈ દૂરનું સ્વપ્ન નથી, પણ એક પ્રેક્ટિકલ ગોલ છે જે નિષ્કામ કર્મ અને શુદ્ધ ઈરાદાઓથી પ્રાપ્ત થઈ શકે છે. વેદોના મુતાબિક મોક્ષનો રસ્તો કર્મોને સમજીને અને તેનાથી ઉપર ઉઠીને જ ખુલે છે. વૈદિક નજરિયામાં કર્મ માત્ર ફળ પામવાનું સાધન નથી, પણ આ એક શક્તિશાળી ટૂલ છે જે આપણી સંપૂર્ણ જીવનની દિશા નક્કી કરે છે.